સ્વરૂપ અહીંયા સમજાવું છું, જેથી સાચી વિચારણા ઉગે અને મોક્ષનો માર્ગ આખો સમજાય. હા, હવે એ 6 પદ ક્યાં છે એ બતાવે છે. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. આ 6 છે, જુઓ 1 2 3 4 5 6. આત્મા છે પેલું પદ. 6 પદ કીધા ને આગળ ઉપર, 60 પદ, તો આ 6 પદ છે અહીંયા. આત્મા છે પેલું પદ, પછી તે નિત્ય છે બીજું પદ, છે કરતા નિજ કર્મ એ ત્રીજું પદ, છે ભોગતા ચોથું પદ, વળી મોક્ષ છે પાંચમું પદ, અને મોક્ષ ઉપાય સુધર્મ એ છઠ્ઠું પદ. આ 6 પદ થી જ્ઞાનીઓએ આત્મા સંબંધિત અને મોક્ષ માર્ગ સંબંધિત આખી સમજણ આપી છે. એ હું અહીંયા આગળ ઉપર સમજાવું છું. તો પેલા શું કહે છે? આત્મા છે એટલે કે આત્માના અસ્તિત્વને પેલા એસ્ટાબ્લિશ કરે છે. કે એવા ઘણા લોકો છે જેમને એ મત છે કે આત્મા છે જ નહીં, આત્મા જેવી કોઈ વસ્તુ છે જ નહીં. અહીંયા જ પુણ્ય ને અહીંયા જ પાપ, અહીંયા જ દેવલોક ને અહીંયા જ નરક, અહીંયા જ સ્વર્ગ ને અહીંયા જ નરક. એવા ઘણા લોકો છે જે છે અહીંયા છે. ખાઓ પીઓ ભોગવીને વયા જાઓ, બાકી કોણે જોયું છે આગળ? કાંઈ છે નહીં. તો જ્ઞાની કહે છે કે નહીં ભાઈ, એમ એવી વાત નથી. આત્મા છે, તને ભલે દેખાતો નથી પણ આત્મા છે. તો જે લોકો આત્મા સંબંધિત શંકા ધરાવે છે એને માટે આ પહેલું પદ નાખ્યું છે કે આત્મા છે. એટલે આ શરીર તને દેખાય છે એ તો છે જ, એને તો છે જ કે જ છે. લોકો, કોઈ માણસ પોતાના અસ્તિત્વનો નકાર તો કરતો જ નથી. હું છું એમ તો બધા સ્વીકારે જ છે ને. કોઈ એમ કે હું નથી એમ તો કોઈ નથી કહેતું, પણ પોતે આત્મા છે એવી રીતે નથી સ્વીકારતો. આ શરીર જે હલે છે, ચાલે છે, જે વિચાર થાય છે, જે ભાવ થાય છે, એ જે અસ્તિત્વ છે એને આત્મા સાથે ભેળવીને હું છું એમ કે છે. ભેળસેળ વાળું અસ્તિત્વ સ્વીકારે છે. શરીરને આત્મામાં ઇન્ક્લુડ કરીને સ્વીકારે છે. તો એ કહે છે આત્મા છે તે નિત્ય છે. પછી બીજું લીધું, એવા ઘણા લોકો છે જે આત્મા છે એમ માની લે છે પણ એ નિત્ય છે એમ નથી માનતા. આત્મા ક્ષણિક છે, ક્ષણે ક્ષણે નવો નવો ઉત્પન્ન થાય છે અને પછી ટળી જાય છે, છેલ્લે બધું રાખ થઈ જાય છે. ના રહા બાંસ ના બજેગી બાંસુરી, ખતમ થઈ ગયો હિસાબ. આ વેસ્ટર્નના લોકોને બધા શું સમજે છે? કાંઈ સમજે છે ને કાંઈ ખબર છે કે મરી ગયો પછી શું પતી ગયું? કે કાંઈ નહીં, આગળ ઉપર એ વિચાર દશા જ નથી એની કે ભાઈ ક્યાં પતી ગયું. જ્યારે સાયન્સમાં તમે કહો છો કે એ પાર્ટ એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, સાયન્સમાં કહો છો મેટર કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. અને આ એક હાલતો ચાલતો જીવતી વ્યક્તિ હતી, વહી ગઈ. તો ક્યાં વહી ગઈ? જો વિચાર તો કર કે ક્યાં ગઈ? ડિસ્ટ્રોય તો થતી નથી. તો કે છે આત્મા નિત્ય છે. એટલે જે આ બધા અલગ અલગ મતવાળા છે જેણે એક એક વસ્તુ અમુક સ્વીકારી છે, બીજી નથી સ્વીકારી, એને 6 પદ સાથે મૂકી દીધા છે કે આત્મા છે અને તે નિત્ય છે. એટલે એક પરમનન્ટ વસ્તુ છે. એટલે આ જન્મમાં જે કર્મ કર્યું છે કોઈએ, એને જ ભોગવવાનું છે. એ અર્થમાં એ નિત્ય છે. આ જન્મમાં મેં જે કરવું એ કરી લીધું, નવા જન્મમાં મને ક્યાં ખબર પડવાની છે કે મેં કર્યું હતું? તો કે નહીં ખબર પડે તો એ દુઃખ તો આવવાનું જ છે. તને અત્યારે આ જન્મમાં જે દુઃખો આવે છે એ તને કઈ યાદ છે કે તે શું ખોટું કર્યું હતું? પણ ભોગવતી વખતે તો તું પીડા ભોગવે છે ને કે આ મને કેમ, મને કેમ, મને કેમ, એમ તને થાય છે ને. તને એ તારું કરેલું કૃત્ય યાદ નથી અત્યારે, છતાં અત્યારે તને કેટલી પીડા થાય છે. એમ અત્યારે પણ જો લાપરવાહીથી જીવીશ તો એ જે તારું કૃત્ય છે એનું ફળ તને આવવાનું જ છે અને ત્યારે તું જ દુઃખી થવાનો છે. કારણ કે આત્મા નિત્ય છે, એ નાશ પામતો નથી. એટલે જેણે કર્યું છે એ જ ભોગવવાનો છે. એક શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે કે એક રાજા હતા અને એક મુનિ હતા, કેસી મહારાજ કે કેસી મુનિ કરીને. તો એની પાસે એક વાર સત્સંગ કરવા આવે છે રાજા. તો એ કહે છે એને કે જો આમ તો અમે તમને પહેલાં કહી દઉં કે અમારી 3 પેઢીથી છે ને અમે આત્મા છે એમ માનતા જ નથી, આત્મા નથી એમ માનીએ. 3 પેઢીથી અમારે આ ચાલે છે. પણ છતાં મને એમ થયું છે કે આ મારી માન્યતા જે બી છે એ પણ હું તમારી પાસે સમજું, તો હું આવ્યો જ તમારી પાસે કે આમાં પણ તમે પહેલાં મારું આ સમજી લ્યો કે મને મનાવવો કેટલો તમને મુશ્કેલ પડશે કે અમારી 3 પેઢીથી આ ચાલે છે કે આત્મા જેવી કોઈ વસ્તુ
છે નહીં. તો ઓલા કહે છે મહારાજ કે અચ્છા, તો એ કે મહારાજ એને કહે છે કે તું છે ને ઓલા લોહ વાણિયા જેવો મૂરખ છે. રાજાને એમ કહે છે કે એક લોહ વાણિયો હતો ને એના જેવો તું મૂરખ છે. તો ઓલો કે હવે આ આત્મા નથી એમ એની માન્યતામાં છે, પણ સામે પાત્ર છે, નમ્ર છે, કંઈક એમ છે કે મારા કરતાં આનામાં કંઈક વધારે છે, એટલે થોડીક ઓપનનેસ છે. એટલે એ કહે છે કે અચ્છા, તો મને એ લોહ વાણિયાની કથા સંભળાવો કે એ કેવો મૂરખ હતો, એ તો હું સમજું કે હું પણ એવો મૂરખ, મારી મૂર્ખાઈ જો મને સમજાય તો હું એ છોડી શકું. તો એને એ સમજાવે છે કે એ વર્ષો પહેલાં એ કે જંગલના રસ્તે છે ને વણિકો જતા હતા, વાણિયાઓ. તો ત્યાં જાય છે તો રસ્તામાં એક લોખંડની ખાણ આવે છે. તો ઓલા બધા વણિકો એટલે તો વેપાર બુદ્ધિ તો હોય કે આમાંથી તો ફાયદો થાય, લોખંડ ખાણમાંથી થોડું કાઢો અને આપણે ગામમાં જઈને વેચશું. તો એ લોખંડ કાઢીને સૌ બધા વાણિયાઓ પોતાની ઘાસડી બાંધે છે કે આપણને આગળ ઉપર કામ લાગશે. પછી આગળ ચાલે છે તો ચાંદીની ખાણ આવે છે. તો આ બધા વણિકો તો બધા સ્માર્ટ હોય ને કે જે વધારે પ્રોફિટવાળી વસ્તુ આવે તો ઓછા પ્રોફિટની તો આપણે વસ્તુ છોડી દઈએ ને. આપણે શેર બજારમાં ઓલી વધારે કે કોઈ કે આ તો વર્ષમાં ડબલ થશે, તો ઓલા 3 વર્ષના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટથી લીધી હોય એ આપણે કે આને ચેન્જ કરી નાખને, એમાં નુકસાની છે પણ આમાં વર્ષમાં નીકળી જશે, તો આપણે એમ ચેન્જ કરી નાખીએ. તો આ બધા કહે છે ભાઈ લોખંડ ઉપાડવું એના કરતાં તો ચાંદી સારી. તો કે ખોલો ઘાસડી અને લોખંડ ફેંકી દો, ચાંદી લઈ લો. તો બધાએ એમ કર્યું. પણ એ કે આ લોહ વાણિયો હતો એને કહે છે કે ભાઈ તું કેમ બેઠો છો? તો કે મેં ઘાસડી બાંધી છે, હવે મારે નથી ખોલવી, કે હું બેઠો છું, તમે તમારે જે કરવું એ કરો. તો કે ભાઈ આ ચાંદી છે, તો કે જે હોય મેં બાંધી ને ગાંઠડી, એટલે આપણે બાંધી એટલે બાંધી, પછી આપણે ખોલીએ નહીં. ઠીક છે. થોડા આગળ ચાલ્યા ત્યાં પાછી જાય છે તો કે છે સોનાની ખાણ આવે છે. આ બધા તો વળી કે આ ખોઈલી ઘાસડી, કે ફેંકો ચાંદી અને લ્યો સોનું. બધાએ સોનું લીધું. પાછા ઓલા લોહ વાણિયાને કહે છે કે ભાઈ હવે તો ચાંદી જડી તે છોડી દીધી, પણ આ તો સોનું છે, હવે ખોલી નાખ. તો કે ના ના, આપણે બરાબર છીએ, મેં ઘાસડી બાંધી છે, બહુ ટાઈટ બાંધી છે, ખોલવામાં તકલીફ થાય, તમે રહેવા દો, કે તમે તમારે જે લેવું એ લ્યો. એટલે એણે સોનું લીધું. તો આ પાછો પોતાનું લોખંડ લઈ એનાથી આગળ જાય તો કે ખાણ આવી તો હીરા માણેક મોતી. આ બીજા બધા વણિક કે આ તો સોનાથી એ કિંમતી છે, આ તો વધારે વજન તો ઓછા વજનમાં ઘણું મળે, આ ફેંકો સોનું, હીરા માણેક મોતી લ્યો. લોહ વાણિયાને કીધું તો કે ના ના મને બરાબર છે, આ લોખંડ જે છે એ જ મારે તો ઘાસડી છોડવી નથી. અને એમ કરીને પોઈચા ગામમાં. પછી ઓલા બધાએ તો હીરા માણેક મોતી વેચીને હવેલીઓ પોતાની બનાવી, ને આ એ કે અફસોસમાં રહી ગયો પોતાની ઘાસડી ન છોડવા. અને વધારે ઓલું જે ઓલામાં આવ્યું ને માનનો કસાય ને જડતા અને મતાર્થીના લક્ષણમાં, તો કે મારી ઘાસડી, મતની ઘાસડી, માન્યતાની ઘાસડી હું ખોલું નહીં અને નવી માન્યતા સ્વીકારું નહીં. તો કે એ જે લોહ વાણિયો હતો ને એના જેવો મૂરખ તું છે, એટલે તું હવે મારી વાત જો સમજવા આવ્યો હોય સાચું, તો આ લોહ વાણિયા જેવું નહીં કરતો. જેમ જેમ ઊંચી વસ્તુ આવે એમ સ્વીકારતો જજે, અને જે નીચેની વસ્તુ એને છોડતો જજે. એટલે આત્મા છે. ઓલો 3 પેઢીથી કહેતો હતો કે આત્મા નથી, એમ અમે માનીએ છીએ. અને પછી તો આખી સ્ટોરી છે કે આખો બદલાઈ ગયો અને પછી આગળ વધ્યો સમ્યક દર્શનના રસ્તે ને એમ. પણ એટલે આ આત્મા છે એવા ઘણા લોકો છે. આપણા માટે તો આ નથી કે ભાઈ આપણને તો છે જ શ્રદ્ધા, બચપનથી આપણને એક જૈન કુળમાં જન્મ મળી ગયો અને અમુક સંસ્કાર મળ્યા, એમાં આપણને આ બાબતની શંકા નથી કે આત્મા છે કે નથી. પણ એ પણ આપણે જો ઓઘે ઓઘે સ્વીકાર્યું છે, આપણને બચપનથી મળી ગયું છે એટલે સ્વીકાર્યું છે, એ અલગ છે. અને પોતાનો નિર્ણય કરવો કે ના ખરેખર વસ્તુ છે, એ વસ્તુ અલગ છે. એ ઓલા પોતાના કુળ ધર્મમાં મળી ગયું છે એટલે એણે સ્વીકારી લીધું છે, તો એ બહુ કંઈ લાંબુ નથી, એ લાંબુ નહીં ચાલે. એ મૃત્યુ સમયે ટકશે નહીં, એને સમાધિ મરણ નહીં કરાવી શકે એ. પણ એનો નિર્ણય હશે કે હું આત્મા છું, તો સમાધિ મરણ વખતે ટકશે. પણ એણે જૈન કુળમાં જન્મ છે એટલે તો આ અવળો છોકરો હોય એને આત્માને પરમાત્માની વાત કરે ને. આપણા જૈન ધર્મમાં તો અવળો હોય ત્યારથી બિચારો માળા ગણતો હોય. તો એ સ્વીકારવું અને પોતાની બુદ્ધિથી સમજીને, લોજિકથી, ન્યાયથી, તર્કથી પોતે અંદર ભાવમાં સ્વીકારવું એ અલગ છે. તો પેલું તો કહે છે આત્મા છે એટલે એમાં કોઈ શંકા નહીં કરતો. તે નિત્ય છે એટલે એનું જે આત્માના 2 અંશ છે, એક નિત્ય અંશ છે
અને એક અનિત્ય અંશ છે. અહીંયા આગળ નિત્ય અંશની મુખ્યતા કરીને અનિત્ય અંશને ગૌણ કરીને વાત કરી છે કે એ નિત્ય છે. જો નિત્ય કયું છે? આત્માનો નિત્ય અંશ એટલે જે આત્માને દ્રવ્ય ગુણને પર્યાય, બરાબર? તો દ્રવ્ય અને ગુણ છે એ નિત્ય છે, અને જે પર્યાય છે એ પલટતો અંશ છે, એ હર સમયે બદલાય છે, પણ પોતાનું કાયમપણું ટકાવી અને આત્મા બદલાય છે. પોતાનું કાયમ, આપણે કેમ બચપણમાં હતા, આપણું હજી આપણને કોઈ 10 વર્ષે 20 વર્ષે કોઈ સ્કૂલનો ફ્રેન્ડ મળે તો આપણને ઓળખી જાય છે ને આપણે કેટલા ચેન્જ થઈ ગયા છે. એ ચેન્જમાં પણ કંઈક બચ્યું છે કોન્સ્ટન્ટ, જેનાથી આપણી ઓળખાણ થઈ જાય છે કે આ ઈ જ છે. હા, એ ધ્રુવ તત્વ છે. તો આત્મા છે એ બદલાય છે, પણ પોતાનું કાયમી સ્વરૂપ ટકાવી અને પછી બદલાય છે. એટલે એ નિત્ય છે અહીંયા વાત કરી છે, અનિત્યની અહીંયા વાત નથી કરી. પણ લોકો જે માને છે કે આત્મા ક્ષણિક છે, બૌદ્ધ દર્શનમાં એમ છે કે આત્મા ક્ષણિક છે. હર સમયે નવો નવો આત્માની જે પર્યાય ઉત્પન્ન થાય છે ને એને એ લોકો સમજે છે આત્મા ઉત્પન્ન થાય છે, હર સમયે નવો ઉત્પન્ન થાય છે, હર સમયે નવો ઉત્પન્ન થાય, અને છેલ્લે બધું ઓલી જ્યોતમાં ભળી જાય, શૂન્ય થઈ જાય છે. આત્મા મરી ગયો એટલે શૂન્ય થઈ ગયો. એવી જુદી જુદી બધી જુદા જુદા દર્શનોની માન્યતા છે. કોઈ કહેશે જ્યોતમાં જ્યોત ભળી ગઈ, કોઈ કહેશે બૂંદ સાગરમાં ભળી ગઈ, કોઈ કહેશે શૂન્ય થઈ ગયો, શૂન્યમાં વિલીન થઈ ગયો. તો એ કહે છે નિત્ય છે. નિત્ય છે એટલે એ મોક્ષમાં છે ત્યાં પણ એમનો એમ જ છે. મોક્ષમાં પણ એના અસ્તિત્વનો નાશ થયો નથી. જેટલા આત્મા મોક્ષે ગયા એ બધા જ ઇન્ડિવિજ્યુઅલી ત્યાં આગળ મોક્ષમાં છે, નિત્યતાને કારણે. એક એક આત્માઓ ત્યાં અલગથી અનંત 24 થઈ ગઈ અત્યાર સુધી. તો અનંત 24ના બધા જ તીર્થંકરોને અલગ અલગ સ્પોટ કરી શકો તમે કે આ મહાવીર સ્વામીનો જીવ, આ પાર્શ્વનાથ ભગવાનનો આત્મા છે, આ ઋષભદેવ ભગવાનનો આત્મા અહીંયા સિદ્ધશિલા પર છે. એક એક આત્મા અલગ અલગ સ્પોટ થાય, કોઈ કોઈમાં ભળતું નથી. એટલે આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ. ઘણા લોકોની એવી માન્યતા છે કે આત્મા પોતે કર્મનો કરતા નથી, આ સૃષ્ટિ કર્મ કરે છે, ઈશ્વર ચલાવે છે. આ બધા જુદા જુદા દર્શનોની માન્યતાને ખંડન કરવા માટેના આ 6 પદ છે. ઈશ્વર કરતા છે એમ સમજે છે, આગળ ઉપર આવશે કે અમુક એવો મત છે ઈશ્વરવાદીઓનો, ઈશ્વર કરતા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ચલાવે છે આ જગતને. તો કે છે કરતા નિજ કર્મ, પોતે પોતાના કર્મનો કરતા છે. અજ્ઞાન દશામાં રાગ દ્વેષનો કરતા થાય છે અને સુખ દુઃખનો ભોગતા થાય છે, અને જ્ઞાન દશામાં જ્ઞાનનો કરતા થાય છે અને આનંદનો ભોગતા થાય છે. પોતે પોતાનું જ કર્મ કરે છે. એટલે જે કર્મ કરે ને હું તો અકર્તા છું એમ કરીને જે છટકી જવા માંગે છે એને કહે છે પોતે પોતાના કર્મનો કરતા છે. એ કર્મ કરે છે પોતે જ કરે છે, અને એને એ કર્મ કરતા બને છે એટલે એને ભોગતાપણું પણ એને જ આવે છે ભોગતા. પોતે જે કર્મનો કરતા થાય છે એનું ફળ પણ એને જ આવશે. કોઈ પણ કર્મ ફળ વગરનું નથી. અમુક દર્શન, અમુક માન્યતાવાળા એવા છે કે કરતાપણું ને ભોગતાપણું આત્માને છે જ નહીં. આ આત્મા અકર્તા અને અભોગતા છે. તો કે છે ભોગતા. અહીંયા અજ્ઞાન દશામાં સુખ દુઃખનો ભોગતા છે, અને સિદ્ધ ભગવાન પણ ભોગતા છે, પોતાના આનંદના ભોગતા છે, શાશ્વત સુખના ભોગતા છે. વળી મોક્ષ છે. ઘણા એમ માને છે કે મોક્ષ જેવી કોઈ સ્થિતિ જ નથી, આત્મા ક્યારેય કર્મથી છૂટી જ ન શકે, એને કર્મ લાગેલા જ છે. જેમ ખાંડની અંદર ઓલું લોખંડ હોય ને એને ઓલી ધૂળ લાગેલી જ છે અનાદિકાળની, એમ આત્માને અનાદિકાળથી કર્મ લાગેલા છે, એને એનાથી છૂટી શકવાની સંભવ જ નથી, પોસિબલ જ નથી. મોક્ષ એટલે આત્માની પૂર્ણ પવિત્ર દશા, જેમ એને જ્યાં કર્મની જરા જેટલી એને રજકણ ચોટેલી નથી એવી જે દશા છે એ મોક્ષ છે. જ્યાં કાર્મણ શરીર, આપણને બધાને કાર્મણ શરીર લાગેલું છે અંદર. આ સ્થૂળ શરીર બળી જાય છે છેલ્લે, પણ અંદર જે કાર્મણ શરીર છે એ બળતું નથી, એ આત્માની સાથે જ ટ્રાવેલ કરે છે, અને એ કાર્મણ શરીર એને નવા ભવની ગતિ આપે છે. એની તિર્યંચ ગતિ છે કે નરક ગતિ છે કે દેવ ગતિ છે કે મનુષ્ય ગતિ છે, કયા ક્ષેત્રમાં છે, એ આ કાર્મણ શરીરમાં જે કર્મના પરમાણુ છે શુભ અશુભ એના પ્રમાણે એની ગતિ થાય છે.
કોણ જાણી શકે? બીજો જન્મમાં આત્મા લઈએ કેમ ન જાણી શકે? ના જાય એ પણ આ સંસાર ચલાવવાનો છે ને કુદરતને. અનંત કાળ સુધી આ સંસારનો નાશ નથી થવાનો. એટલે અજ્ઞાન જે છે અહીંયા અજ્ઞાનનું આવરણ અનંત કાળ રહેવાનું છે. અનંત કાળ આ સંસારનો નાશ થવાનો નથી. અનંત કાળમાં અનંત જીવો મોક્ષે ગયા અને તોય અહીંયા અનંતમાં ભાગે જીવો ઘટ્યા નથી. એટલે પાછલા ભાવનું જો બધાને યાદ આવી જાય તો પછી ફટાફટ વૈરાગ આવી જાય અને બધા મોક્ષે જવા લાગે. તો 6 મહિનામાં ખાલી 608 જીવ મોક્ષે જાય છે. 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય અને 608 જીવ નિગોદમાંથી બહાર નીકળે. તો આટલો બધો ફાસ્ટ વૈરાગ્ય આવે તો ત્યાં ટ્રાફિક જામ થઈ જાય. મોક્ષમાં ગળદી થઈ જાય બહુ ફાસ્ટ અને સંસાર ખાલી થવા લાગે. તો કે અનંત કાળે સંસાર ખાલી થવાનો નથી. એટલે બધા જીવોને સાચા તત્વમાં એકી સાથે રસ બેસવાનો પણ નથી. સંસાર માટે લોકોની જરૂરત છે. પર્યાય એટલે મનુષ્યની જ હોય. પર્યાય તો નિગોદમાંથી ડાયરેક્ટ મોક્ષમાં ન જાય. તો બહાર નીકળો, છૂટો થયો એટલે વ્યવહાર રાશિમાં આવ્યો. એટલે એ મનુષ્ય રૂપે આવ્યો કે તિર્યંશમાં ગયો, દેવગતિમાં ગયો કે નરકમાં, 4 વ્યવહાર રાશિમાં આવ્યો. હા, પણ મોક્ષમાં તો નથી ગયો ને હજી. તમે પ્રશ્ન મને નથી સમજાતો. એટલે કંઈક તમારું મેજર કન્ફ્યુઝન છે એમાં. હા, 608 જીવ મોક્ષે જાય અને 608 જીવ નિગોદમાંથી નીકળે. હા હા, એ વ્યવહાર રાશિમાં આવે. હા હા, આગળ ઉપર વધતા મોક્ષે જાય. નીકળે એટલે કે મોક્ષમાં નથી જતા. હા, એટલે એ જ તમને ડાઉટ હતો. હા, એટલે ત્યારે તમે કીધું આ તો ડાયરેક્ટ થઈ ગયું એટલે તમને એમ થયું ડાયરેક્ટ મોક્ષમાં જાય. ના ના ના, તીર્થંકરના નિમિત્તે નીકળે ને તો એ તીર્થંકર થઈને આગળ ઉપર મોક્ષે જાય. એના 500 ભાવ બી હોય, 5000 ભાવ બી હોય, પણ એ છેલ્લે તીર્થંકર થઈને જ મોક્ષે જાય. સામાન્ય કેવડી બનીને મોક્ષે ન જાય, એમ મતલબ છે. એના ભાવ તો નિગોદમાંથી નીકળ્યા પછી 10,000 હોય, 20,000 હોય, 2000 સાગરોપમ સુધી એ ચાલે એનું. એમ તીર્થંકર નિમિત્તે નીકળ્યો હોય મોક્ષે તો જાય. હા, મોક્ષે તો જાય જ, તીર્થંકર થઈને જ જાય. 2 ચીજ સાથે થઈ જાય, મોક્ષે તો જાય જ. સામાન્ય કેવડી બનીને પણ નહીં, તીર્થંકર તરીકે જ મોક્ષે જાય. એમ આપણે પણ નિગોદમાંથી જ નીકળ્યા ને. કોઈ જીવ જયારે મોક્ષે ગયો, હવે જ સમજી લ્યો કે સામાન્ય કેવડીના નિમિત્તે જો આપણે નીકળ્યા હશું તો આપણે તીર્થંકર થશું કે નહીં તે એની કોઈ ગેરંટી નથી. પણ જો તીર્થંકરના નિમિત્તે જો નીકળ્યા હશું તો તીર્થંકર થઈને જ મોક્ષે જશું. એમ એનો મિનિંગ છે. પણ અત્યારે તો આપણે મનુષ્યના ભાવમાં છીએ ને, પણ મોક્ષે જતા પહેલા તીર્થંકર થવું જ પડશે. એમ છે. એટલે એને એવો ભાવ આવી જ જાય કે આ જગતના બધા જીવોનું કલ્યાણ થાય, બધા જીવો આ મોક્ષનો માર્ગ પામે. એ તીર્થંકરના નિમિત્તે જે જીવ નીકળો હોય ને એને એવો ઉત્કૃષ્ટ શુભરાગ થઈ જ જાય અને એને કારણે એને તીર્થંકર નામકર્મ બની જાય. વળી મોક્ષ છે એટલે કે એવી એક સ્થિતિ છે જ્યાં કર્મને ખપાવી અને કાયમ માટે જઈ શકાય છે. કર્મના ફળને સતત અહીંયા ભવભ્રમણ કરતા રહેવું જ પડે એવો નિયમ નથી, એમ કહેવા માંગે છે કે આ સંસાર અગર છે તો સંસારની પાર એક મોક્ષની સ્થિતિ પણ છે જ્યાંથી પાછા આવવું પડતું નથી અને ભવભ્રમણ કરવું પડતું નથી. એવી એક સ્થિતિ છે અને એ મોક્ષ છે. એને એક પદ રૂપે મૂક્યું છે કે એને શ્રદ્ધાથી સ્વીકારજે. અને મોક્ષ ઉપાય સુધર્મ. હવે આ બધું સ્વીકારી લે તો વળી અહીંયા સુધર્મમાં એને વાંધા પડે કે મોક્ષનો ઉપાય અહીંયા કીધું, મોક્ષનો ઉપાય સાચો ધર્મ, સુધર્મ. હવે કુધર્મ કયો ને સુધર્મ કયો એ પાછું ડિબેટેબલ છે. અહીંયા બધું તો મૂકી ન શકે કે હવે સુધર્મ કયો. એટલે અહીંયાથી પાછો પોતપોતાની રીતે સમજી લેશે જીવ
સુધર્મ અમે જે કરીએ છીએ સુધર્મ, એટલે મોક્ષ ઉપાય સુધર્મ, ધર્મની સાચી સમજણ અને સાચો ધર્મ એ મોક્ષનો ઉપાય પણ છે. એટલે મોક્ષ, ઘણા લોકો એવું છે મોક્ષ છે પણ એમાં જઈ શકવાનું શક્ય જ નથી, કારણ કે બધા જ કર્મોને જીવ ખપાવશે ક્યારે? હર મિનિટે કર્મ બને છે, હર સેકન્ડે કર્મ બને છે અને અનાદિકાળથી કર્મ બનતા આવ્યા છે. આગળ ઉપર કર્મને અટકાવશે કેવી રીતે? તો કે ના, એ કર્મને અટકાવવાનો રસ્તો છે અને મોક્ષમાં જવાનો રસ્તો છે અને અનંત અનંત જીવો મોક્ષે જઈ ચૂક્યા છે અને તું પણ જઈ શકે છે. એટલે આત્માનું અસ્તિત્વ પેલા પદમાં કે આત્મા છે, પછી એ નિત્ય છે એટલે એ પરમનન્ટ છે, પછી પોતે પોતાના કર્મનો કરતા છે, અજ્ઞાન દશામાં રાગ દ્વેષનો કરતા છે અને એના ફળ સ્વરૂપ સુખ દુઃખનો ભોગતા છે, જ્ઞાન દશામાં પોતાના જ્ઞાનનો કરતા છે અને શાશ્વત સુખનો ભોગતા છે, અને મોક્ષ છે એટલે કે કર્મથી પાર જઈ શકાય એવી એક સિદ્ધશીલા એક મોક્ષ છે. ઘણા એમ કે ને જે છે અહીંયા છે, તો ના ભાઈ મોક્ષ છે. મોક્ષમાં બે પાર્ટ, દ્રવ્ય મોક્ષ ને ભાવ મોક્ષ. દ્રવ્ય મોક્ષ એટલે જે સિદ્ધશીલા છે એ દ્રવ્ય મોક્ષ, અને ભાવ મોક્ષ એટલે સિમંદર સ્વામી અત્યારે ભાવ મોક્ષમાં જ છે, 13મા ગુણસ્થાન પર. શરીર છે પણ એનાથી પોતે ભિન્ન જ છે, અત્યારે જ કેવળ જ્ઞાન ચાલી રહ્યું છે. તો એમનો દ્રવ્ય મોક્ષ બાકી છે પણ ભાવ મોક્ષ ચાલુ છે. ભાવ મોક્ષ એટલે હવે એમને છેલ્લું જે આયુષ્ય કર્મ ખપાવવાનું છે એટલે છેલ્લું શરીર છે, એ છેલ્લું શરીર સાથેનો જે સંયોગ છે મન વચન કાયાનો, એટલો એને ખપાવવા પૂરતું એમનું અટકે છે. પણ એ ભાવ સ્થિતિથી તો પોતે મોક્ષમાં જ છે એટલે એને કહેવાય ભાવ મોક્ષ. શરીર સાથે, મન વચન કાયા સાથે કોઈ પ્રકારનું એટેચમેન્ટ નથી, ત્રણેયથી ભિન્ન ભેદજ્ઞાન વર્તે છે એટલે એ એઝ ગુડ એઝ મોક્ષ છે. 25મા તીર્થંકર એટલે આપણે તીર્થંકર જ. કોણ 25મા તીર્થંકર? એટલે વર્તમાન તીર્થંકર એટલે આપણા અત્યારે તીર્થંકરમાં જ ગણાય કે 25મા ન કહી શકાય, એ હિસાબ ત્યાંનો અલગ છે. અહીંયા 24 જ થાય. આપણે અનંત 24 કહીએ ને, એમાં ક્યાંય 25 આવે જ નહીં. આ ભરત ક્ષેત્રનો હિસાબ છે, ઓલો મહાવિદેનો હિસાબ છે. હા, ત્યાં 20 તીર્થંકર છે, ખાલી સિમંદર સ્વામી નથી. બીજા 19ના નામ આવશે તમે પ્રતિક્રમણમાં, અને આપણા દેરાસરોમાં બી 20-20ની મૂર્તિમાં આવે. તો ત્યાંનો હિસાબ જ અલગ છે. ત્યાં મિનિમમ 20 તીર્થંકર હોય જ મહાવિદ્ય ક્ષેત્રમાં. 5 મહાવિદ્ય ક્ષેત્ર છે ને, પંચ મહાવિદ્ય એટલે 5 છે, એમાં દરેકમાં 4-4 અને આ મિનિમમ હોય. એમાં ઉત્કૃષ્ટ તો 170 હોય. અમુક એટલો સારો સમય આવે ત્યારે 170 તીર્થંકર હોય ત્યાં, પણ મિનિમમ 20 થી નીચે ન જાય. અત્યારે 20 છે. 20 એટલે કાળ, હે, એ કાળ દરમિયાન 20 કે એટ એ ટાઈમ 20 છે. સાથે જ 20 એક સાથે મોક્ષમાં જશે અને એની જગ્યાએ 20 આવી જશે બીજા. 20 એક સાથે મોક્ષમાં જશે પણ ખાલી ન થાય ત્યાં, પછી એની જગ્યાએ બીજા 20 આવી જાય. એ બી ત્યાં બી એવી રીતના સમોસણ ને બધું. હા, બધા તીર્થંકરનું હોય છે. મહાવિદ્યમાં અહીંયા શું ફરક? કાંઈ ફરક નહીં. ત્યાં કાયમ ચોથો આરો છે, તો આપણે અહીંયા જયારે ચોથો આરો આવે ત્યારે જે અહીંયા હોય ને એ બધું ત્યાં કાયમ હોય. તો આપણે અહીંયા ચોથા આરામાં સેમ એના જેવું જ હોય. ગાથા 44. સટ સ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ તે સમજાવા પરમાર્થને કહ્યા જ્ઞાનીએ એ. આ જે 6 સ્થાનક, 6 પદ કયો, 6 સ્થાનક કયો, અહીંયા મેં શોર્ટમાં સમજાવ્યા છે. આ જે 6 પદ છે એ સમ્યક દર્શનને રહેવાના નિવાસ સ્થાન કહેવામાં આવે છે, કે જેને પણ સમ્યક દર્શન થાય છે એને આ 6 પદને સ્વીકારેલા હોય છે પોતાના ભાવથી, શ્રદ્ધાથી, અને એના પ્રમાણે એનું પરિણમન કરેલું હોય છે, તો જ એને સમ્યક દર્શન થઈ શકે. આ 6 પદને એને જો ક્યાંય પણ એને ઉણપ રહી ગઈ હોય, આ મોક્ષ ઉપાય સુધર્મ, તો એ સાચા ધર્મની સમજણમાં ખોટ ખાધી હોય તો બાકી બધું પહેલા એક્સેપ્ટ કર્યું હોય બધું નકામું થઈ જાય. કારણ કે ધર્મ સાચો, જો મોક્ષ જે કીધું મોક્ષનો રસ્તો એક જ છે, એ એક રસ્તો એને શોધવો પડશે કે કયો એક રસ્તો છે, અને એ જો ન શોધી શકે તો
આ 5 પદ સ્વીકાર્યા હોય તો પણ એ સમ્યક દર્શન પામી શકે નહીં. એટલે કહેવાય છે કે આ 6 પદ એ સમ્યક દર્શનના રહેવાના સ્થાન છે, નિવાસ સ્થાન છે. સમ્યક દર્શન ક્યાં રહે છે? તો કે જે આત્મામાં આ 6 પદની શ્રદ્ધા અને સમજણ બરાબર થઈ ગયા હોય ત્યાં આગળ સમ્યક દર્શન આવીને નિવાસ કરે છે. એટલે એ 6 પદ મેં અહીંયા શોર્ટમાં સમજાવ્યા છે અને એ 6 પદમાં 6 દર્શનનો સાર આવી જાય છે. જેમ કીધું જૈન દર્શન, બૌદ્ધ દર્શન, મીમાંસા, સાંખ્ય, ચારવાક, આ બધા જે 6 દર્શન છે જુદા જુદા, એ બધાનો જે મુખ્ય સાર છે એ આ 6 પદમાં મેં મૂકી દીધો છે. સટ સ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ તે 6 દર્શન પણ આ જ છે, એનો સાર પણ આમાં જ છે. અને એ જે 6 પદ સમ્યક દર્શનને રહેવાના જે નિવાસ સ્થાન જે 6 પદ છે એ પણ આ જ છે. સમજાવવા પરમાર્થને કહ્યા જ્ઞાનીએ. મોક્ષનો જે રસ્તો છે, સમ્યક દર્શનનો આખો રસ્તો છે, કેવી રીતે પુરુષાર્થ કરવાનો છે એ સમજાવવા માટે જ્ઞાનીઓએ આ 6 પદ સમજાવ્યા છે. હવે ગુરુ શિષ્યનો સંવાદ ચાલુ થાય છે. શિષ્ય જે છે, પાત્ર શિષ્ય છે, નમ્ર છે, વિનયવાળો છે, એને શંકાઓ ઘણી બધી છે, પણ એનું ફાઇનલ સોલ્યુશન ગુરુ આગળ છે એવી એને શ્રદ્ધા અચૂક છે. એની શંકામાં એ પ્રામાણિક છે, કોઈ શરમ નથી કરતો કે મારું માન આમાં ઓછું થઈ જશે, આવો પ્રશ્ન પૂછીશ તો મારા વિશે કોઈ શું વિચારશે, ગુરુની નજરમાં હું પડી જઈશ નહીં. જે એને આવે છે એની ભૂમિકા અનુસાર પ્રશ્ન, એ બધા પ્રશ્ન પૂછે છે, પણ ગુરુ પ્રત્યે એટલી જ શ્રદ્ધા છે કે ગુરુ જે આન્સર આપે, સોલ્યુશન આપે એ ફાઇનલ. અને મારી શંકા અગર થઈ છે તો એમાં એણે ક્લોઝ નથી કરી, બેલેન્સ શીટ ક્લોઝ નથી કરી, ઓપન રાખી છે. ગુરુ જે કે એ ફાઇનલ. મને આમ શંકા થાય છે મારી ભૂમિકા અનુસાર, મારા શંકાનું નિવારણ કરી શકવાની શક્તિ ગુરુમાં છે એવી શ્રદ્ધા પણ શિષ્યને છે. શંકા છે અને ગુરુમાં આ શંકાનું નિવારણ કરવાની શક્તિ છે એવી શ્રદ્ધા પણ સાથે સાથે જ છે. એવા શિષ્યના અહીંયા પ્રશ્નો છે. ગાથા 45. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. એકદમ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયર કરે છે ગુરુ ઉપર, સીધે સીધું ચોખ્ખી ચટ વાત કરે છે. તમે આત્મા આત્મા કરો છો, મને આત્મા ક્યાંય દેખાતો નથી. નથી દ્રષ્ટિમાં આવતો, એકદમ સરળ ને સીધો શિષ્ય છે કે જે હું જ્યાં ઊભો છું ત્યાં મારી પ્રશ્ન અને મારી ભૂમિકામાં આ પ્રશ્નો છે. તમે જે લેવલ પર હો એ લેવલ પર, મને કાંઈ નિસ્બત નથી. હું અહીંયા છું અને મને આ પહેલું જ દેખાય. તમે જે આત્માની વાત કરો છો એ મને ક્યાંય પણ નજરમાં આવતો નથી, મારી આંખથી દેખાતો નથી. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ. અગર એ છે તો એનું કાંઈ રૂપ મને જણાવવું તો જોઈએ ને, એ મને એનું કાંઈ રૂપ પણ જાણવામાં આવતું નથી. બીજો પણ અનુભવ નહીં, કોઈ બીજા અનુભવથી એ મને જાણવામાં નથી આવતો. કે માની લો કે હવા છે, બરાબર, આ હવા વાય છે ને, તો આપણને હવા દેખાતી નથી, પણ આમ વાય છે તો ખબર પડે જ ને, આમ હવા આવે છે તો આપણે જાણવામાં આવે. આંખ બંધ હોય તો એ ખબર પડે કે હવા આવે છે, તો હવાનું અસ્તિત્વ આપણે કહી શકીએ કે આ છે, હવા છે. તો કે એવો કોઈ બીજો કોઈ ઇનડાયરેક્ટ અનુભવ બી નથી થતો, ડાયરેક્ટ પરસેપ્શન પણ નથી થતું, ઇનડાયરેક્ટ પણ અનુભવ નથી થતો. એથી હું સીધું માનું છું કે જીવનું સ્વરૂપ છે જ નહીં, એટલે કે જીવ છે જ નહીં, આત્મા જેવી કોઈ વસ્તુ છે જ નહીં. નથી દ્રષ્ટિમાં આવતો એટલે પેલા આત્મા ને જૈન ધર્મમાં છે ને 3 રૂપે વર્ણન કરેલું છે એનું. દર્શન રૂપ, દર્શન ગુણ, જ્ઞાન ગુણ અને ચારિત્ર. દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ એ આત્મા છે, એમ જૈન ધર્મમાં આત્માને વર્ણન કરવાની આ શૈલી છે. એ શિષ્ય એ ત્રણેયનું ખંડન કરે છે અહીંયા. એ કહે છે દેખાતો નથી, તમે દર્શન રૂપ કહો છો, અહીંયા દેખાતો જ નથી. જણાતો નથી તો જ્ઞાન રૂપ પણ નથી, તમે કહો છો જ્ઞાન રૂપ છે. અને બીજા કોઈ અનુભવથી એ ખબર નથી પડતી, એટલે એ ચારિત્ર રૂપ પણ નથી. એટલે દર્શન, જ્ઞાન કે ચારિત્ર જેને તમે આત્મા કહો છો એ કાંઈ છે જ નહીં, એટલે હું આત્મા માનતો નથી. એમ પહેલી શંકા કરે છે. ગાથા 46. અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. એ કહે છે કે અથવા મને તો લાગતું જ નથી પેલા તો કે આત્મા જેવી કોઈ વસ્તુ હોય, કારણ કે દર્શન, જ્ઞાન, ચારિત્ર કોઈ રીતે મારા પકડમાં આવતો નથી.
અને છતાં એકવાર એમ માની લઈએ તમારા કહેવાને કારણે કે આત્મા જેવી કોઈ વસ્તુ છે, તો પછી જે શરીર છે ને એ જ આત્મા છે, અથવા દેહ જ આત્મા. મને જે દેખાય છે આ શરીર હલતું ચલતું ક્રિયા કરતું દેખાય છે, તો પછી એ જ આત્મા હોવો જોઈએ. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, અથવા તો તમે એમ કહેતા હોય કે ભાઈ આત્મા તો જાણવા વાળો છે, જ્ઞાન વાળો છે, એ તો જાણવાની ક્રિયા કરે છે, તો કે ઓકે શરીર જાણતું નથી એટલે તમે ના પાડશો કે શરીર એ આત્મા ન હોઈ શકે, તો કે ફાઇન નહીં. તો પછી આ ઇન્દ્રિયો તો જાણે છે ને, તો તમે કહો છો આત્મા જાણનારો છે, તો આ ઇન્દ્રિયો છે એ જ આત્મા છે. કાં તો આ શરીર એ આત્મા છે, કાં તો આ ઇન્દ્રિયો જે જાણવાનું કાર્ય કરે છે એ જ આત્મા છે, અથવા તો જે પ્રાણ એટલે શ્વાસોશ્વાસ, આજે ઇન્દ્રિયો પણ કામ કરતી અટકી જાય પણ શ્વાસ ચાલતો હોય ત્યાં સુધી આપણે એમ કહીએ કે જીવ છે, કહીએ ને એમ કે હજી શ્વાસ ચાલે છે એટલે જીવ છે, હજી આત્મા ગયો નથી, એમાં આત્મા શરીરમાં છે. એનું છેલ્લું લક્ષણ શું? એની આંખ કાન નાક કાંઈ કામ ન કરતું હોય પણ એનો શ્વાસ ચાલતા હોય તો આપણે કહીએ કે હજી જીવ છે. તો મતલબ એ કહે છે કે જે શ્વાસ છે ને એ જ આત્મા છે. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. આ ત્રણથી ભિન્ન તમે કેવો કહેતા હોય કે આ ત્રણથી ભિન્ન કોઈ આત્મતત્વ છે, તો પછી એ તમારું પોતાનું જ એ મિથ્યાત્વ છે. શિષ્ય ગુરુને કહે છે કે તમે મારું મિથ્યાત્વ કાઢવા ભલે આવ્યા પણ હું તમને તમારું મિથ્યાત્વ બતાવું છું કે ત્રણ લક્ષણ જ ઇન્દ્રિય ગોચર થાય છે મને. એક તો આ શરીર દેખાય છે, આ ઇન્દ્રિયો કામ કરતી દેખાય છે, અને બીજા શ્વાસ ચાલતા દેખાય છે, અને એ ત્રણેય શરીર રૂપે જ છે. શરીર છે પેલું, પછી ઇન્દ્રિય છે એ શરીરનો જ હિસ્સો છે, શ્વાસ છે એ શરીરનો જ હિસ્સો છે, એટલે આત્મા જે છે એ શરીર રૂપે જ થઈ ગયો ને. ત્રણેય લક્ષણથી શરીર રૂપે જ છે, અને છતાં તમે કહેતા હોય કે એ શરીરથી ભિન્ન છે, તો એ મને એમ લાગે છે કે તમારું પોતાનું મિથ્યાત્વ છે. મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. એના જુદા હોવાના કોઈ પુરાવા મળતા નથી. આ ત્રણ પુરાવા મારી આગળ છે. એક શરીર રૂપે એ મને દેખાય છે, એક ઇન્દ્રિય રૂપે દેખાય છે, અને એક શ્વાસોશ્વાસ રૂપે મને દેખાય છે, અને એ ત્રણેય લક્ષણ શરીરના જ છે. એટલે શરીરથી ભિન્ન કોઈ આત્મા તત્વ હોય એવું તમે માનતા હો તો એ તમારું પોતાનું મિથ્યાત્વ છે. હવે આ શિષ્ય અહીંયા ઉદ્ધતાઈ નથી કરી, પણ એ બિચારો સરળ છે એટલે જે ભાવ આવ્યો એ સ્પષ્ટ કરી દે છે. પણ એની શ્રદ્ધા પાછી ગુરુ પર એમને એમ જ છે કે ગુરુને હું ગમે એવા ગુગલી ફેંકીશ ને ગુરુ સિક્સર મારશે. એમ એને ગુરુ તેંડુલકર છે, ગમે એવો બોલ નાખીશ ગુરુ રમવાના છે ને સિક્સ જવાની છે, એમ એને ખબર છે. એટલે એ પણ એટલા બિંદાસ સીધું ગુરુ ઉપર જ એટેક કરે છે કે તમારામાં જ મિથ્યાત્વ છે. મિથ્યા જુદો માનવો, તમે અગર માનતા હો તો એ તમારી માન્યતા મિથ્યા છે. નહીં જુદું એંધાણ, એના જુદા હોવાના, શરીરથી આત્મતત્વ જુદું હોવાના કોઈ પણ એંધાણ પુરાવા ચિહ્ન મને મળતા નથી. ગાથા 47. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. ફરી પાછો પોતાની અહીંયા આગળ જે આત્મા છે જે છે ને એ પહેલા પદની શંકા છે. આ પ્રશ્ન જે શરૂ થયા ને એ પહેલા પદને ક્વેશ્ચન કરે છે શિષ્ય. એ રીતે છે આત્મા છે એ પહેલું પદ અહીંયા ક્વેશ્ચન કરે છે. ગુરુએ તો કહી દીધું આત્મા છે, હવે એને એ શિષ્ય અહીંયા પહેલા પદને કોન્સ્ટન્ટલી ક્વેશ્ચન કરે છે. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ. એ કે કોઈ પણ પદાર્થ હોય, આંખ સામે જેટલા પદાર્થ છે તો મને જણાય છે, જે પણ પદાર્થનું અસ્તિત્વ છે એ મને જણાય છે. ઘટ એટલે કે આકાશ, પટ એટલે જમીન, જમીન જે છે તો મને દેખાય છે, આકાશ છે તો મને દેખાય છે, અહીંયા જેટલી વસ્તુ પડી છે એ મને દેખાય છે એ બધું દેખાય છે ને. તો જે દેખાતું નથી એ છે જ નહીં. લોજિક છે એ દેખાય છે, જે વસ્તુ હોય એ દેખાય તો કે હા દેખાય. તો ઓલું દેખાતું નથી મતલબ કારણ કે એ છે જ નહીં, તમારું કલ્પના છે. આત્મા જેવી કોઈ વસ્તુ છે નહીં, કલ્પના છે તમારી, એટલા માટે એ દેખાતી નથી. ગાથા 39. એટલે એ એકની એક જ પોઈન્ટ સ્ટ્રેસ કરે છે કે આત્મા નથી. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકા તણો સમજાવો સદુપાય. જો હવે અહીંયા એની ગુરુ ઉપરની શ્રદ્ધા દેખાય છે. હવે આગળ ઉપર જે રિઝનિંગ આપ્યું એના ઉપરથી કહે છે કે આત્મા જેવી કોઈ વસ્તુ છે જ નહીં, માટે આત્માને માટે મોક્ષનો ઉપાય કરવો એટલે કે એને કર્મથી છોડાવવો. જે વસ્તુ જ નથી એને છોડાવવાની ક્યાં આવે? મોક્ષ એટલે કે આત્માને મુક્ત કરવો, આત્માને કર્મથી છોડાવવો ને મુક્તિમાં લઈ જવો, મોક્ષમાં લઈ જવો. તો કે આત્મા જ છે નહીં તો આત્માને છોડાવવાની વાત ક્યાં આવી? તો મિથ્યા મોક્ષ ઉપાય, તો મોક્ષનો ઉપાય કરવો જ ફોકટ છે. આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી
તો મોક્ષનો ઉપાય કરવાનો અર્થહીન છે, મતલબ વગરનું છે. મિથ્યા મોક્ષ ઉપાય એ અંતર શંકા તણો સમજાવો સદુપાય. આ મારા અંતરમાં આવી શંકા છે, આત્મા છે એમ જ મને બેસતું નથી. આવી જે મારી શંકા છે એનો કોઈ સારો ઉપાય હોય, એ શંકાના નિરાકરણનો કોઈ સદુપાય હોય, ઉપાય હોય તો મને બતાવો અને મારી શંકાનું સમાધાન કરો. એમાં એને ગુરુ પર શ્રદ્ધા છે કે ગુરુ એની શંકાનું સમાધાન કરશે. એને આમ ક્લોઝ નથી કર્યું કે હું કહું છું ને આત્મા નથી જ, મારી વાત માની લ્યો, એમ નથી કીધું. મને આમ થાય છે પણ મારી આ શંકાનું નિરાકરણ તમે કરી શકશો એમ એને શ્રદ્ધા છે. એટલે કે છે એ અંતર શંકા તણો સમજાવો સદુપાય. એ મારી અંતરમાં જે શંકા છે આત્મા સંબંધિત, એને કોઈ સાચા ઉપાયથી એનું નિરાકરણ કરો. મને વાત ગળે ઉતરી જાય કે આત્મા છે, તમે કીધું એટલે મને એમ તો છે જ કે હશે જ, એ વગર ગુરુ કે નહીં, પણ હવે મને ગળે ઉતરી જાય ને એવી રીતે કંઈક સમજાવો. હવે ગુરુ એને જવાબ આપે છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. એ કહે છે ગુરુ, શિષ્યએ કીધું છે આત્મા નથી, આત્મા છે. હવે એને ગુરુ કહે છે કે તને કેમ નથી દેખાતો આત્મા, અને આત્મા તને કેમ શરીર જેવો જ લાગે છે, એનું રીઝન આપે છે. ઓલાએ કીધું ને દેહ અથવા દેહ જ આત્મા, એમ કીધું ને, શરીર જ આત્મા છે. તો કે તને કેમ એવું થાય છે? ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. અનાદિકાળથી તું શરીરની અંદર રહેલો છે. નિગોદમાં હતો ત્યારે પણ તને શરીર હતું, અને મોક્ષે તું ગયો નથી એટલે ત્યાં સુધી તે કોન્સ્ટન્ટ શરીર ધારણ કરેલું છે. અનાદિકાળથી તને આ શરીરનો પરિચય છે. એટલો ગાઢ શરીરની નિકટ તું રહેલો છે, એને કારણે તને એક ભ્રમણા બેસી ગઈ છે કે આ શરીર જ આત્મા છે અથવા શરીર જેવો જ આત્મા છે. તને એક સેકન્ડ માટે પણ આ શરીરનો થી દૂર જવાનું નથી થયું, વિયોગ નથી થયો. નિગોદમાં હતો તો પણ એક ઇન્દ્રિય શરીર હતું, એમાંથી બહાર આવ્યો તો નરક ગતિ હોય કે તિર્યંજ ગતિ હોય કે મનુષ્ય કે દેવ ગતિ, તું કોઈને ને કોઈ શરીર ધારણ કર્યું. કેટલા સમય આ શરીર વગર ના જાય? આ મૃત્યુ થાય અને આત્મા નીકળે ને બહાર, અને બીજા ભાવમાં જાય ને, તો એમાં મેક્સિમમ 4 સમય જાય. 4 સમય બીજા ભાવમાં પ્રવેશ કરવામાં. એ 4 સમય એના સ્થૂળ શરીરનો અભાવ હોય, ખાલી કાર્મણ શરીરને એ હોય, બરાબર. એ 4 જ સમય એ વક્રગતિથી જાય તો 4 સમય લાગે. એટલે વક્રગતિ એટલે કે સમજો કે મૃત્યુ અહીંયા થયું છે, અહીંયા આગળ થયું છે મૃત્યુ આ ક્ષેત્રમાં, અને એને જવાનું છે અહીંયા, અને આમ સ્ટ્રેટ જઈ શકાય ન હોય એવું ઘણી વાર બને કે આમ ટર્ન લઈને જવું પડે. અહીંયાથી આમ જાય અને પછી આમ જાય, આને વક્રગતિ કહેવાય. એક ટર્ન મારીને જાય, 2 ટર્ન મારીને જાય, તો એ વક્રગતિ કહેવાય. સ્ટ્રેટ પોઈન્ટ ટુ પોઈન્ટ ન જઈ શકે તો 4 સમય, અને નહીતર તો 2 સમય. પોઈન્ટ ટુ પોઈન્ટ જવાનું હોય પોસિબલ તો 2 સમયમાં પહોંચી જાય. 2 સમય એટલે આ આંખ ઝપકાવો એમાં અસંખ્ય સમય પસાર થઈ જાય. જૈન ધર્મની સમયની વ્યાખ્યા છે આંખ ઝપકાવો એમાં અસંખ્ય સમય પસાર થઈ જાય. તમે ક શબ્દ બોલો ને એમાં અસંખ્ય સમય પસાર થઈ જાય, જે ભગવાન કાઉન્ટ કરી શકે. ક હું એમ બોલ્યો એમાં કેટલો સમય પસાર થયો આપણે કહી શકીએ ઘડિયાળમાં? સેકન્ડમાં આપણે બહુ તો સેકન્ડ છેલ્લું આપણું માપ. ભગવાન કહી શકે કે 5000 સમય પસાર થયા ક સમય બોલવામાં. અસંખ્ય સમય, અસંખ્ય એટલે કાઉન્ટ ન થઈ શકે એવા, એમાં બધો હિસાબ છે. આટલા મીંડા સુધી કાઉન્ટેબલ ગણાય, પછી એનાથી ઉપર મીંડું લાગે એટલે અસંખ્યમાં જાય, અને એનાથી ઉપર અમુક મીંડા થાય ત્યારે અનંતમાં જાય. તો મેક્સિમમ 4 સમયમાં જાય, ત્યારે 4 સમય પૂરતું આ સ્થૂળ શરીર ન હોય. એટલે એને કેટલો ગાઢ પરિચય છે આ શરીરનો, એ આપણે કહેવા માંગીએ છીએ. અને એને કારણે એને એક ભ્રમણા બેસી ગઈ છે, હિપ્નોટિઝમ થયેલું છે કે આ શરીર એટલે હું, શરીરને જે થાય છે એ મને થાય છે, શરીર જે કરે છે એ હું કરું છું. એ જે મિથ્યાત્વ છે એ એક પ્રકારનું સેલ્ફ હિપ્નોટિઝમ છે. આત્માને ભ્રમણા બેસી ગઈ છે કે હું શરીર છું. જેમ ઓલો પોપટ પિંજરાની અંદર હોય અમુક સમય સુધી, પછી પિંજરું જ એને આકાશ થઈ જાય, પિંજરું જ એને ઘર થઈ જાય. પછી તમે પાંજરું ખોલો ને તો પણ એનામાં ઉડવાની તાકાત ન હોય, એને ખબર ન હોય, ઉડી ન શકે, ઉડવાનું ભૂલી ગયો હોય, પોતાને પાંખ છે એમ પણ ભૂલી ગયો હોય.
ખોલી નાખો તો પણ ટેન્શન ન થાય, ઉડે નહીં. કેમ કે પિંજરામાં રહેવાને કારણે એને એક પ્રકારનો સંસ્કાર બેસી ગયો કે આ જ મારું ઘર છે અને ઉડી શકું નહીં, હું આટલામાં જ મારે રહેવાનું છે. આકાશમાં ઉડી શકું એ એને ભૂલાઈ ગયું. એમ હું કેવળ જ્ઞાન સ્વરૂપી છું, જ્ઞાન સ્વરૂપી છું એ પોતાના સ્વભાવનું વિસ્મરણ થઈ ગયું શરીર સાથે સતત રહીને. અને શરીર જે જળ છે એવો જ હું છું. ઓર એટ ધ મોસ્ટ વિચાર ને ભાવ અંદર ચાલે છે એ હું છું. બસ એટલે સુધી આવે, મનુષ્યમાં આવે એટલે આ વિચાર ને ભાવ એટલે હું. તો આ ગુરુ એનો જવાબ આપે છે, સદગુરુ, કે તને તું કે જે કહે છે કે શરીર જ આત્મા છે એની પાછળનું કારણ આ છે કે તને અનાદિકાળથી દેહનો પરિચય હોવાને કારણે તને એવી ભ્રમણા બેસી ગઈ છે, પણ તું શરીર છો નહીં. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. પણ શરીર જુદું છે, આત્મા જુદું છે, અને બંનેના જે પ્રગટ લક્ષણો છે, બંનેના જુદા જુદા લક્ષણો છે, એનાથી તું પ્રગટ ભાન કરી શકે છે કે આ શરીર ઈ જળ છે, એમાં જોવા જાણવાનો ગુણ નથી, અને જે જોવા જાણવાના ગુણવાળો છે એ આત્મા છે. એમ બંનેના ભિન્ન લક્ષણથી તું શરીરને અને આત્માને સેપરેટ કરી શકે છે. બોલો. સાંભળે છે શરીર ને આત્મા અલગ છે, પણ એક્સેપ્ટ થવાનું બહુ ધ્યાન રાખવું. આનંદકાળનું ઓલું હિપ્નોટિઝમ છે. હવે આ રિવર્સ હિપ્નોટિઝમ કરવું પડશે. સદગુરુ શું કરે છે? રિવર્સ હિપ્નોટિઝમ કરે છે કે તું આત્મા છે, તું આત્મા છે, તું આત્મા છે, તું જ્ઞાન સ્વરૂપી છે. રિવર્સ હિપ્નોટિઝમ. સત્સંગ એટલે આ રિવર્સ હિપ્નોટિઝમ છે. ઓલું હિપ્નોટિઝમ કાઢવા માટે આ હિપ્નોટિઝમ છે. પણ તે બંને ભિન્ન છે. કેવી રીતે? પ્રગટ લક્ષણે ભાન. એટલે બંનેના જે પ્રગટ લક્ષણ છે, શરીરનું લક્ષણ જળ છે. જયારે આત્મા નીકળી જાય છે, મૃત્યુ પામે છે, લાશ પડી હોય છે, તો એ શરીરને કઈ થાય છે સંવેદના? એ કઈ આંખ જોઈ શકે છે? લાશ હોય એની આંખ ખુલ્લી હોય તેને દેખાય છે કાંઈ? તો એ જોનારો ક્યાં વયો ગયો? તો એ જોનારો તત્વ અલગ હતું એમ તું એમાંથી સમજ કે કોઈ જોનારું તત્વ અલગ હતું, એમાંથી નીકળી ગયું, તો આંખ હોવા છતાં એને હવે દેખાતું નથી. આ ડેથ સર્ટિફિકેટ હોસ્પિટલમાં આપતા પહેલા કેટલું એને ખૂંચાવે ને કેટલું કરે, એમાં કોઈમાં એનો રિસ્પોન્સ ન આવે. એકદમ સેન્સિટિવ જગાએ ટાંચણીઓ ખૂંચાવે. કેટલી વખત પછી અહીંયા અમને એને કાઢ્યો ટાઈમ. આમ પેલા વર્બલી કહી દીધું હતું કે હવે કાંઈ નથી, પતી ગયું છે, અને એ પછી કેટલો ટાઈમ કાઢ્યો એકચ્યુઅલ સર્ટિફિકેટ આપતા પહેલા બધાને બહાર કરીને કરે. અહીંયા ટાંચણી ખૂંચાવે, અહીંયા ખૂંચાવે, અહીંયા ખૂંચાવે, એકદમ બધી સેન્સિટિવ જગાએ ટાંચણીઓ ખૂંચાવી અને કાંઈ રિસ્પોન્સ ન આવે. એકદમ ફૂલ મોટી એકદમ પાવરફુલ લાઇટ અહીંયા આગળ આંખમાં નાખે. એમાં પણ ગમે એવી ઓલી કન્ડિશન હોય ને તોય આંખ હલે, થોડો જીવ હોય તો, એટલી પાવરફુલ લાઇટ નાખે તો ઈ પણ જરા પણ મુવમેન્ટ ન થાય. એ પછી એને ડેથ સર્ટિફિકેટ આપે. તો ઈ જે સંવેદન કરનારો, વેદન કરનારો ઈ નીકળી ગયો એમાંથી. તો આ જડ શરીર એમને એમ જડ રહી ગયું, એને કાંઈ સંવેદના નથી. એટલે એ બંનેના લક્ષણને તું ભિન્ન ભિન્ન સમજી અને એ બંનેને અલગ અલગ કર, તો તું આત્માને સમજી શકે એમ છો. ફરી પાછું એ જ ગુરુ પોતે ઓર સ્ટ્રેસ કરવા માટે કહે છે, ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. ફરીથી કહે છે કે અનાદિકાળના શરીર દેહના પરિચયથી તને આત્મા શરીર જેવો જ છે, અથવા તો આત્મા શરીર જ, જે શરીર છે એ જ આત્મા છે એવું બેસી ગયું છે તને. પણ તે બંને ભિન્ન છે. જેમ તલવારની મ્યાનની અંદર તલવાર બંને અલગ છે, પણ બહારથી જો તો મ્યાન અને તલવાર એક જ લાગે, પણ જ્યારે કાઢે છે ત્યારે મ્યાન અલગ છે અને તલવાર અલગ છે. એમ આ શરીર રૂપી જે છે મ્યાન જે છે એની અંદર તલવાર છે, તો એ અંદર જે છે એ આત્મા છે, અને આ બહાર જે મ્યાન છે એ શરીર છે. આ શરીરની મ્યાનમાં અંદર આત્મા છે. એના શરીર આખું આત્મા આખા પ્રદેશે પ્રદેશે શરીરના વ્યાપેલો છે, અહીંથી લઈને ત્યાં સુધી. એટલે ત્યાં આગળ સંવેદન થાય છે. ક્લોરોફોર્મ સુંઘાડે છે ત્યારે શું થાય છે? એના જ્ઞાનને જબરદસ્ત આવરણ થઈ જાય, ત્યારે એને પછી સેન્સેશન પહોંચતું નથી. એટલે એ કહે છે કે જેમ તલવાર મ્યાનમાં નાખેલી હોય અને દૂરથી જો તો તને મ્યાન અને તલવાર એક જ લાગે, પણ એ નજીક આવીને બારીક દ્રષ્ટિથી જો તો તને એ બંને અલગ છે એમ ખબર પડે. એમ જ આત્મા અને શરીર અલગ છે એમ તને સમજાય. એના માટે તને તીક્ષ્ણ બારીક દ્રષ્ટિ કરવી પડશે, એના માટે ધ્યાન કરવું પડશે.
અને ત્યારે તને પ્રત્યક્ષ ધ્યાનમાં શરીર અને આત્માની ભિન્નતા પ્રત્યક્ષ ભાસે છે. એટલે શિષ્યએ જે પહેલા પદની શંકા કરી અને ગુરુએ પહેલા પદના બે આગાથામાં એનું સમાધાન કર્યું છે કે પહેલા તો એને શરીર જેવો કેમ લાગે છે અને આગળ ઉપર નથી દેખાતો ની બધું જે છે એની આગળ ઉપર 51મી ગાથામાં સમજાવશે, એનું એક્સપ્લેનેશન આપશો. આ 50 ગાથા અહીંયા આગળ. હા, આપણે 10 જ કરીએ. હા, શરીર ગયું છે પુષ્કળ પુરાવા આપ્યા. એકદમ જેને ન હોય, એકદમ બિગિનર હોય તો પણ એ સમજી જાય. પછી પણ આત્માનો ઉદ્ધાર કેમ કરવો એ સમજાતું નથી. એ નથી પૂછતું, સમજાતું નથી. હજી આવ્યું નથી. હજી તો પેલા આત્મા એસ્ટાબ્લિશ કરે છે ને, હજી તો પછી એનો ઉદ્ધાર આવે. કેટલું ચોખ્ખું ને કેટલું એનો જાણનારો હતો તને શરીર. એક્ઝામ આપી છે. પેલા ચંદ્રગુપ્ત પાસે